વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું વિદેશી હુંડિયામણની લેણ દેણ તુલા. આગલા લેક્ચરમાં આપણે લીધું હુંડિયામણ વ્યાયા. હુંડિયામણ કોને કહેવાય? હુંડિયામણ દર એટલે શું? આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરિક વેપારનો તફાવત આપણે જોયો. હવે આ પાઠમાં લેણ દેણ તુલા, લેણ દેણ તુલા, તુલા શબ્દ આવે એટલે આ અર્થ સમજવા માટે કે તુલા એટલે ત્રાજવું. પહેલાના જમાના વસ્તુ ખરીદવા વેચાનું જોખવા માટે જે ત્રાજવા રાખતા એને તુલા કહેતા. તો આપણે આજના યુગમાં તુલા કોને કહેવાય? તો કે વિદેશી હુંડિયામણની આવક અને જાવકનું જે પ્રમાણ છે એને તુલા કહેવાય છે. તો આપણે લેણ દેણની તુલાનો ખ્યાલ સમજીશું. તો લેણ દેણની તુલા એટલે શું? તો કે વિદેશી હુંડિયામણની આયાત અને નિકાસનું પ્રમાણ દર્શાવતો પુરવઠો, પ્રમાણ દર્શાવતો ખ્યાલ એટલે લેણ દેણની તુલાનો ખ્યાલ. લેણ દેણ તુલા એટલે શું? તો કે વિદેશી હુંડિયામણની આયાત અને નિકાસ દર્શાવતું પ્રમાણ એટલે તો લેણ દેણની તુલા. તો આ પાઠમાં આપણે લેણ દેણની તુલાનો પહેલા અર્થ સ્પષ્ટ કરીએ. સામાન્ય અર્થ તો આ થયો કે આયા વિદેશી હુંડિયામણની આવક અને જાવકનું પ્રમાણ એટલે લેણ દેણની તુલા. સ્પષ્ટ અર્થ અને સામાન્ય અર્થ સમજો. હવે આને વિસ્તારથી લઈએ તો લેણ દેણની તુલા એટલે શું? તો કે વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતો હિસાબી સરવૈયો એટલે લેણ દેણની તુલા. આવો ખ્યાલ. એટલે ટૂંકમાં વાત કરીએ તો આપણે નામાની અંદર શીખી ગયા પાકું સરવૈયું અને કાચું સરવૈયું. તો કાચા સરવૈયામાં કેવું આવતું કે એક બાજુ ઉધાર હોય એક બાજુ જમા હોય, બંનેનો સરવાળો સરખો થાય. તો આમાં એના જેવું છે, પણ લેણ દેણની તુલામાં એનું સરવૈયું સરખું ન હોય, થોડોક તફાવત હોય છે. તો લેણ દેણની તુલાની અંદર નામ આવે, વિદેશી હુંડિયામણ આવે કેવી રીતે, વિદેશી હુંડિયામણ જાય કે રે એ સમજો. તો આ કેવું સમજાવે છે કે દેશની ભૌતિક અને અભૌતિક, ભૌતિક એટલે જેને જોઈ શકી અને સ્પર્શી શકી એવી ચીજ વસ્તુઓ, યંત્રો, વાહનો, કાચો માલ, આ બધું જેને ભૌતિક વસ્તુ કહેવાય. તો આવી ભૌતિક વસ્તુનું ખરીદ વેચાણ કરવાનું હોય છે. એવી રીતે અભૌતિક વસ્તુ એટલે કે સેવાઓનું વેચાણ કરવામાં આવે છે, જેનાથી વિદેશી હુંડિયામણની આવક જાવક સતત રહેશે. સામાન્ય હિસાબમાં લઈ તો ભૌતિક અને અભૌતિક વસ્તુઓ વિદેશમાં વેચવામાં આવે તો જેનાથી આપણને વિદેશી હુંડિયામણ મળે છે. જે મળે છે એટલે કે હુંડિયામણની આવક થાય છે, જે આ સરવૈયાની અંદર ઉધાર બાજુનો થાય છે. તમામ પ્રકારની આવક બધી ઉધાર બાજુ, જાવક બધી જમા બાજુ. આવક એટલે નામાની અંદર શીખી કોમર્સની અંદર આ વસ્તુ શીખવાની કે આવક બધી ઉધાર બાજુ, જાવક બધી જમા બાજુ. તો આવક કેવી રીતે આવે અને જાવક કઈ રીતે થાય, આવક કઈ રીતે થાય, આ પણ ખબર હોવી જોઈએ. કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ કે સેવાનું વેચાણ કરવામાં આવે એટલે આવક થાય. કોઈ પણ ચીજવસ્તુ કે સેવાનું ખરીદી કરવામાં આવે એટલે વસ્તુની જાવક થાય. એટલે વિદેશી હુંડિયામણની વાત કરી તો વિદેશની અંદર કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ કે સેવાઓનું વેચાણ કરો એટલે એ દેશની અંદર જે ભાવ હોય એ ભાવે આપણને મળે અને એ વસ્તુ મળે. દાખલા તરીકે અમેરિકામાં આપણે વસ્તુ વેચો, આપણે ઘઉં છે, ચોખા છે, બાજરી છે, યંત્રો છે, ફર્નિચર છે, મરી મસાલા એ બધું વિદેશમાં વેચો, અમેરિકામાં વેચો. તો અમેરિકામાં વેચો તો આપણને ડોલર મળશે. તો એ ડોલર મળે એટલે આપણી આવક એ ઉધાર બાજુ. એવી રીતે વિદેશમાં વસ્તુ ખરીદો તો આપણે હુંડિયામણ ચૂકવવું પડે છે. તો ચૂકવી તો એને જાવક કહેવાય. તો જે ભૌતિક અને અભૌતિક વસ્તુની આયાત કરવાથી હુંડિયામણ જાય છે, ચીજ વસ્તુ કે સેવાની નિકાસ કરવાથી હુંડિયામણ આવે છે. આમ ચીજ વસ્તુ કે સેવાની આંતરરાષ્ટ્રીય લેવલે આયાત નિકાસ કરવાને કારણે દેશના હુંડિયામણની આવક જાવક થાય છે. આ આવક જાવક આખા વર્ષની લેવામાં, એક બે દિવસની સરવૈયું હંમેશા આખા વર્ષનું જ હોય. સરવૈયું શબ્દ આવે એટલે કે વર્ષની વાત થઈ. તો કે આખા વર્ષ દરમિયાન કેટલી ભૌતિક અને અભૌતિક વસ્તુ વેચી અને કેટલી ભૌતિક અને અભૌતિક વસ્તુ ખરીદી
એનું તારણ આપણે કાઢવાનું હોય. તો જેટલી એક વર્ષ દરમિયાન કેટલી વસ્તુ વેચી, જેટલી વસ્તુ વેચી એટલી હુંડિયામણની આવક થઈ, અને કેટલી વસ્તુ વેચી, જેટલી વસ્તુ વેચી એટલાથી હુંડિયામણની જાવક થઈ. તો આમ આવક અને જાવક જે પત્રકમાં નોંધવામાં આવે છે એને લેણ દેણ તુલા કહેવામાં આવે છે. લેણ દેણ તુલાનું સરવૈયું કહેવામાં આવે છે. તો આ સરવૈયાની સરળતાથી સમજવા માટે લેણ દેણ તુલાના સરવૈયાના બે ભાગ પાડવામાં આવશે. તો લેણ દેણ તુલાના પ્રકારો બે છે, એક સમતોલ અને એક અસમતોલ. સમતોલ કોને કહેવાય? તો જેટલું વિદેશી હુંડિયામણ આવે છે સામે એટલું જ વિદેશી હુંડિયામણ જાય. એટલે કે હુંડિયામણની આવક અને જાવક બંને સરખી રહે તો આને સમતોલ લેણ દેણ તુલા કહેવાય. અને વિશ્વના મોટા ભાગના દેશો એવું ઈચ્છતા હોય છે કે આપણું લેણ દેણની તુલા સમતોલ રહે, એટલે કે વિદેશી હુંડિયામણની કટોકટી કરી સર્જાય નહીં. જેટલું હુંડિયામણ આવે એટલું હુંડિયામણ જાય, જેટલું હુંડિયામણ જાય એટલું સામે હુંડિયામણ આવવું જોઈએ. અને એને માટે આપણે બંને એટલી મહેનત કરવી જોઈએ. આગલા મુદ્દામાં આપણે શીખશું કે કેવી રીતે આપણે સમતોલ રાખશું. હવે એ રીતે બીજું છે અસમતોલ. અસમતોલ એટલે શું? તો કે અસમતોલમાં ખાધ અને પુરાણ બે ભાગ પડે છે. અસમતોલમાં એટલે કે હુંડિયામણની આવક અને જાવક એક સરખી ન હોય તો એને અસમતોલ લેણ દેણની તુલા કહેવાય. તો અસમતોલ લેણ દેણની તુલાના બે ભાગ પાડો. તો પહેલો ભાગ પાડી લેણ દેણની તુલાની અસમતોલમાં ખાધ વાળો. ખાધવાળું લેણ દેણની તુલા એટલે શું? તો કે હુંડિયામણની આવક કરતા હુંડિયામણની જાવક વધી જાય તો એને ખાધવાળું લેણ દેણ તુલા કહેવામાં આવે છે. કારણ કે આવી ખાધવાળી લેણ દેણ તુલામાં જો આવક કરતા હુંડિયામણની આવક કરતા હુંડિયામણની જાવક વધી જાય તો જેટલો ટૂંકો આવે એટલી રકમનું આપણે હુંડિયામણ લોન સ્વરૂપે સરકારને દેવું પડે, અને એનું ને લોન નાનું વ્યાજ પણ ચૂકવવું પડે, જેને કારણે હુંડિયામણ ખાધવાળું હુંડિયા લેણ દેણ તુલા બની તો હુંડિયામણ મોંઘું થાય. હુંડિયામણ મોંઘું થતા જે વિદેશી વસ્તુ મોંઘી થાય અને આપણે એના માટે વધુ નાણાં ચૂકવવા પડે, જેને કારણે દેશમાં મોંઘવારી વધી જાય છે. એટલે ખાધવાળું લેણ દેણ તુલા હંમેશા ઉચિત નથી. એટલે મોટાભાગની સરકાર ખાધવાળું લેણ દેણ તુલા ન બને એવો ખ્યાલ, એવો આગ્રહ રાખે છે. પણ અનિવાર્ય સંજોગોમાં ખાધવાળું લેણ દેણ તુલા પણ સ્વીકારવી પડે છે. બીજું પુરાણ. તો પુરાણવાળી લેણ દેણ તુલા કોને કહેવાય? તો એમાં વિદેશી હુંડિયામણની આવક વધારે હોય, જાવક થોડી હોય, પુરાણવાળી લેણ દેણ તુલા કહેવાય. અને આવી લેણ દેણ તુલા હંમેશા અનુકૂળ લેણ દેણ તુલા પણ કહેવાય છે. આવી લેણ દેણ તુલા ક્યારે થાય? તો કે આયાત કરતા નિકાસ વધી જાય તો દેશમાં હુંડિયામણ આવે, હુંડિયામણ આવે તો એને પુરાણવાળી લેણ દેણ તુલા કહેવાય. પુરાણવાળી લેણ દેણ તુલા હોય તો હંમેશા આપણી પાસે હુંડિયામણનો જથ્થો જળવાઈ રહેશે, હુંડિયામણની કટોકટી સર્જાતી નથી, જેને કારણે વિદેશી હુંડિયામણ આપણે સસ્તામાં મળે છે, જેના પરિણામે વિદેશી વસ્તુ આપણને સસ્તી મળતા મોંઘવારી ઘટે છે. અને આજે જોઈએ તો ઘરમાં જોવા મળતી વસ્તુમાંથી 80% કરતાં પણ વધારે વસ્તુ કંપની દ્વારા બનતી હોય છે, અને એ વસ્તુમાંથી 50% કરતાં વધારે વસ્તુ આંતરરાષ્ટ્રીય વેપાર ધરાવતી હોય છે. જો લેણ દેણ તુલા પુરાણવાળી હોય તો આવી વસ્તુ બજારમાં સસ્તી મળે. તો આવી નાણાંની કટોકટીની પરિસ્થિતિમાં પણ આપણે આપણું સુખી જીવન જીવી શકીએ. પરંતુ ખાધવાળી હોય તો આપણે મહામારી કે મહાસંકટનો સામનો કરવો પડે, નાણાકીય કટોકટીનો સામનો કરવો પડે છે. તો આવી રીતે લેણ દેણ તુલાના બે ભાગ છે, સમતોલ અને અસમતોલ. હવે વાત કરી લેણ દેણ તુલાના ખાતા. તો લેણ દેણ તુલાને સમજવા માટેના બે ખાતા એટલે કે ચાલુ ખાતું અને મૂડી ખાતું, બે પ્રકારના ખાતા હોય. એમાં ચાલુ ખાતું કોને કહેવાય, મૂડી ખાતું કોને કહેવાય? તો ચાલુ ખાતું એટલે શું? તો કે ચીજ વસ્તુ કે સેવાઓનું ખરીદ વેચાણ કરવાથી જે વિદેશી હુંડિયામણની આવક જાવક થાય છે એ આવક જાવક જે ખાતે નોંધવામાં આવે ચાલુ ખાતું કહેવાય. એટલે કે ચીજ વસ્તુ કે સેવાઓનું ખરીદ વેચાણ કરો તો નાણું આવે છે, હુંડિયામણ આવશે, ખરીદી કરતો નાણું જશે, એવું જે પત્રક બને એને ચાલુ ખાતું કહેવાય છે. જ્યારે મૂડી ખાતું કોને કહેવાય? તો
તો મૂડી ખાતું એટલે સરકારને ખાધવાળું કે પુરાણવાળું અંદાજે લેણદેણ ખુલ્લા બને છે તે વખતે આપણે મૂડી ખાતાને મહત્વ આપશું. તો મૂડી ખાતું કોને કહેવાય? તો કે સરકાર વિદેશી સરકાર પાસેથી હુંડિયામણ સ્વરૂપે લોન લે છે, ઋણ લે છે. તો આને કારણે નાણાંની આવક જાવક થાય છે. એવી જ રીતે ઘણી વખત સરકાર વિદેશમાં લોન આપે છે, લોન લે છે, એવી રીતે અમુક સમયાંતરે લીધેલી લોનના નાણાં પાછા આપશે. આ રીતે આંતરરાષ્ટ્રીય લેવલે સરકાર નવી લોન લેતા જાય, જૂનું દેણું નવું દેણું લેશે, જૂનું દેણું ચૂકવે છે, એટલે કે નવું ઋણ ઊભું કરે, જૂનું ઋણ ચૂકવે. આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે અને આ પ્રક્રિયા જે ચાલતી હોય, જે આ પ્રક્રિયા જે ખાતે કરવામાં આવે મૂડી ખાતું કહેવાય. એટલે કે મૂડી ખાતામાં સરકાર ચીજ વસ્તુ કે સેવાનું વેચાણ કરી નાણું મેળવતી નથી, પરંતુ લોન લઈ નાણું મેળવે છે અને અમુક સમયાંતરે એ નાણું ચૂકવે છે. તો આવી રીતે મૂડી ખાતું ઊભું કરવામાં આવે છે. તો લેણદેણની તુલનામાં બે પ્રકારના ખાતા હોય, ચાલુ ખાતું અને મૂડી ખાતું. તો હવે આનો આપણે ઊંડાણપૂર્વક એના મુદ્દામાં સમજીશું. પહેલા ટૂંકમાં આ સમજીએ. સૌપ્રથમ આપણે ચાલુ ખાતાની વાત કરીએ. તો ચાલુ ખાતામાં કેવી રીતે ચાલે છે? તો ચાલુ ખાતામાં નાણાંની આવક જાવક કેવી રીતે થાય? તો પહેલા નાણાંની આવકની વાત અને પછી નાણાંની જાવકની વાત કરીએ. તો પહેલું છે ચાલુ ખાતામાં ભૌતિક વસ્તુનો વેપાર. ટૂંકમાં કહીએ તો ચાલુ ખાતું છે એ ભૌતિક અને અભૌતિક ચીજ વસ્તુ કે સેવાના વેપાર કરવાને કારણે જેના વિદેશી હુંડિયામણની આવક જાવક થાય છે, એ આવક જાવક ચાલુ ખાતે નોંધાય છે. તો એમાં ત્રણ ભાગ પડે, સામાન્ય બે ભાગ, એક ભૌતિક વસ્તુનું અને એક અભૌતિક વસ્તુનું. તો પહેલા ભૌતિક વસ્તુના મૂલ્યની વાત કરીએ. તો ભૌતિક વસ્તુ એટલે જેને તમે જોઈ શકો, સ્પર્શી શકો એવી વસ્તુ, જેવું કે કાચો માલ છે, તૈયાર માલ છે, અતૈયાર માલ છે, યંત્રો, ઓજારો, વાહનો છે, વિદેશી ટેકનોલોજી છે, આ બધી વસ્તુને ભૌતિક વસ્તુ કહેવાય. આવી ભૌતિક વસ્તુની નિકાસ કરવાથી દેશમાં વિદેશી હુંડિયામણ આવે છે અને આવી વસ્તુની આયાત કરવાથી, એટલે કે ખરીદી કરવાથી વિદેશી હુંડિયામણ જાય છે. આ રીતે ભૌતિક વસ્તુનો વેપાર કરવાથી ખરીદવું અને વેચવું, આયાત અને નિકાસ એટલે વેપાર, આંતરરાષ્ટ્રીય વેપારને આયાત નિકાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવી ભૌતિક વસ્તુની આયાત નિકાસ કરવાથી જે વિદેશી હુંડિયામણની આવક જાવક થાય છે, આ આવક જાવકને ચાલુ ખાતાની આવક જાવક કહેવાય. એવી રીતે ચાલુ ખાતાની આવક જાવકમાં ભૌતિક એક પ્રત અભૌતિક એટલે કે સેવાઓનું પણ ખરીદી વેચાણ થાય છે. તો સેવાઓ કઈ? તો કે દાખલા તરીકે ભારતના જહાજો, ભારતના વિમાનો, એ રીતે ભારતના પર્યટન સ્થળો, આ બધાનો ઉપયોગ વિદેશી લોકો કરે. દાખલા તરીકે ભારતના જહાજનો ઉપયોગ, ભારતમાં કોઈ વિદેશી વેપારી ભારતમાં આવ્યો હોય વસ્તુ ખરીદવા, તો એ કે અહીંયાથી જહાજ લઈને નહીં આવે, ભારતના જહાજનો ઉપયોગ કરશે. તો ભારતના જહાજનો ઉપયોગ કરે, બદલામાં નાણું આપશે. એવી રીતે ભારતના વિમાનોનો ઉપયોગ કરશે, ભારતના જહાજોનો ઉપયોગ કરશે, તો ભારતની વીમા કંપનીના સેવાનો ઉપયોગ કરશે, ભારતના મજૂરોની સેવાનો ઉપયોગ કરશે. એવી રીતે ભારતના પર્યટન સ્થળમાં ઘૂમવા આવે તો ભારતના પર્યટન સ્થળ જોવાલાયક સ્થળમાં આવશે, તો ભારતના જોવાલાયક સ્થળમાં પોતે ખરીદશે, તો એના બદલામાં રૂપિયા ચૂકવશે. તો આવી રીતે વિદેશી હુંડિયામણ અભૌતિક સેવાઓ ખરીદીને વિદેશીઓ ભારતમાં નાણું લાવે છે. એ રીતે ભારતના લોકો પણ વિદેશી જહાજો, વિદેશી વીમા કંપનીઓ, વિદેશી વિમાનો, વિદેશી પર્યટન સ્થળોનો ઉપયોગ કરી અને પોતે નાણું ચૂકવશે. આવી રીતે અભૌતિક વસ્તુ એટલે કે સેવાઓનું ખરીદ વેચાણ કરીને પણ નાણું જે આવક જાવક થાય છે હુંડિયામણની, એ હુંડિયામણની આવક જાવક એ પણ ચાલુ ખાતે નોંધાય છે. એ રીતે ઘણી વસ્તુ એવી છે કે ભૌતિક અને અભૌતિક બંનેમાં સમાવેશ થાય છે. જે આમાં મેં ટાઈપો નથી પણ તમને બંને મુદ્દા સમજાવું કે ઘણી વસ્તુ અભૌતિક ને ભૌતિક બંને છે. દાખલા તરીકે ભારતના પર્યટન સ્થળની સીડીઓ, ભારતની ચેનલ, વિદેશી લોકો એનો ઉપયોગ કરતા હોય, તો આ બધી ભૌતિક અને અભૌતિક બંને ગુણમાં છે. તો આવી વસ્તુનું ખરીદ વેચાણ કરવાથી પણ નાણાંની આવક જાવક થાય છે. ટૂંકમાં કહીએ તો ચાલુ ખાતે ભૌતિક અને અભૌતિક ચીજ વસ્તુ કે સેવાનું આયાત નિકાસ કરવાથી વિદેશી હુંડિયામણની આવક જાવક થાય છે. આ આવક જાવકને ચાલુ ખાતાની લેણદેણ તુલા કહેવાય
ચાલુ ખાતે નોંધાય છે, ચાલુ ખાતાની લેણદેણ પેલા કરે છે। એવી રીતે હવે મૂડી ખાતું, તો મૂડી ખાતું એટલે શું? તો કે મૂડી ખાતું એટલે વિદેશમાંથી લોન સ્વરૂપે નાણાંની કરવામાં આવતી લેવડ દેવડને મૂડી ખાતું કહેવામાં આવે છે। દાખલા તરીકે ભારત સરકાર કે ભારતના વેપારી વિદેશી સરકાર કે વિદેશી બેંકો કે વિદેશી લોકો પાસેથી લોન સ્વરૂપે વિદેશી મૂડીયામણ મેળવે અથવા લોન સ્વરૂપે વિદેશી મૂડીયામણ આપે, તો આને જે ખાતે નોંધાય એને મૂડી ખાતું કહેવાય છે। તો ભારતમાં આ રીતે પણ લેણદેણ તુલનાનો ઉપયોગ થાય છે। હવે જોઈશું લેણદેણ તુલનાને અસર કરતા પરિબળો। આ બધું સરળતાથી સમજાઈ ગયું। હવે આ મુદ્દાઓ કેવી ઉપયોગ થશે નહીં, હવે આપણે લેણદેણ તુલનાને અસર કરતા પરિબળો વિશે જોઈએ। લેણદેણ તુલનાને અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ કયું છે? મૂડીયામણ દર। મૂડીયામણ દર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર કરવાનો હોય તેને જુદા જુદા દેશનું ચલણી નાણું જુદું જુદું હોય છે। મૂડીયામણ એટલે વિદેશી નાણું, વિદેશી ચલણી નાણું। આ ખ્યાલ આપણે સ્પષ્ટ રીતે સમજાવ્યા, હવે ટૂંકમાં સમજવાનું કે મૂડીયામણ દર એટલે કે જુદા જુદા દેશનું મૂડીયામણ દર જુદો જુદો હોય છે। એટલે કોઈ પણ દેશ સાથે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હોય તો એ દેશના મૂડીયામણ દરને જાણવો જરૂરી છે। અને બીજી વાત કે એક જ દેશનું મૂડીયામણ પણ જુદા જુદા દેશમાં એના ભાવ જુદા જુદા હોય છે। દાખલા તરીકે અમેરિકન ડોલર છે એ ભારતમાં 60 રૂપિયા, ભારતમાં 65 રૂપિયામાં વેચાય છે, જેને અમેરિકામાં એની કિંમત 60 રૂપિયા છે। મૂળ તો અમેરિકન ડોલર છે પણ ભારતમાં એના ભાવ વધારે છે, અમેરિકામાં ઓછા છે। આમ જુદા જુદા દેશની ચલણી નાણું એક જ પ્રકારનું ચલણી નાણું એક જ પ્રકારનું મૂડીયામણ હોય તો પણ એનું ભાવ જુદા જુદા દેશમાં એક સરખો હોતો નથી। એટલે જે કયા દેશનું ચલણી નાણાંનો દર કયો છે એ પણ જાણવો જરૂરી છે। બીજું છે વેપાર થતી વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં અને વિદેશમાં કિંમત। તો સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ છે, દાખલા તરીકે જે કોઈ પણ વસ્તુ જે દેશમાં બને છે ત્યાં એની કિંમત નીચી હોય છે, જેને વિદેશમાં એની કિંમત જુદી હોય છે, નીચી હોય, વધુ હોય, ઓછી પણ હોઈ શકે। તો આપણે આપણા દેશમાં જે વસ્તુ બની છે એ વસ્તુના ભાવ આપણા દેશમાં કયા છે અને વિદેશમાં એના ભાવ શું છે એ પણ જાણવા જોઈએ। દાખલા તરીકે આપણા દેશમાં જે વસ્તુના જે ભાવ હોય એના કરતાં જો વિદેશમાં વધુ ભાવ હોય તો એની નિકાસ કરવી આપણા માટે લાભદાયક નીવડે, નહીંતર નીવડે નહીં। દાખલા તરીકે ભારતમાં ઘઉંનું ઉત્પાદન થાય છે પણ ભારતમાં ઘઉંની કિંમત 400 રૂપિયા હોય અને અમેરિકામાં એની કિંમત 500 કે 600 રૂપિયા હોય તો અમેરિકામાં ઘઉં વેચવા આપણા માટે અનુકૂળ છે, પણ ભારતમાં 400 રૂપિયા અને અમેરિકામાં 350 હોય તો આપણે અમેરિકા વેચવા કરતાં ભારતમાં વેચવા વધુ અનુકૂળ લાગે। આમ જુદા જુદા દેશમાં આપણા દેશમાં જે વસ્તુ બનતી હોય એ વસ્તુની આપણા દેશમાં જે કિંમત હોય એ જ કિંમત વિદેશમાં એની કિંમત ક્યાંક જુદી હોય છે, એક સરખી હોતી નથી। એ રીતે કંપનીની પ્રોડક્ટની વાત કરીએ તો ઘણી બધી કંપનીઓમાં માનવું એવું છે કે જે વસ્તુનું જ્યાં ઉત્પાદન થાય ત્યાં એની વસ્તુની કિંમત નીચી હોય છે અને જ્યાં ઉત્પાદન ન થતું ત્યાં કિંમત વધુ હોય છે, જેના કારણે આયાત નિકાસ થાય છે। દાખલા તરીકે ભારતમાં જે વસ્તુ બનાવશે એની વસ્તુની કિંમત ભારતમાં નીચી હોય, અમેરિકામાં વસ્તુ બનતી નથી તો અમેરિકામાં એના ભાવ વધારે હોય તો આપણે વસ્તુ ભારતમાં બનાવેલી પણ ભારત કરતાં વિદેશમાં વેચવું વધુ અનુકૂળ કરશું। તો આપણે જે વસ્તુનું ઉત્પાદન કે છે, જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે એની આપણા દેશમાં કિંમત શું છે અને વિદેશમાં એની કિંમત શું છે એ જાણવું જરૂરી છે। એ જાણ્યા વગર જો વેપાર કરો તો નુકસાન થઈ શકે છે। ત્રીજું અસર કરતું પરિબળ છે વેપાર થતી વસ્તુઓની વિવિધતાની ગુણવત્તા। તો વિવિધતાની ગુણવત્તાની જોઈએ તો અત્યારે જોઈએ તો વૈશ્વિકીકરણના યુગને કારણે અનેકવિધ ઉત્પાદકો, અનેકવિધ ટેકનોલોજી છે જેને કારણે એક જ ઉપયોગિતા ધરાવતી વસ્તુ પણ એક કરતાં વધારે એમાં ગુણવત્તા જોવા મળે છે, એટલે વિવિધતા જોવા મળે છે, એક કરતાં વધારે મોડેલ જોવા મળે છે। એવી રીતે ગુણવત્તાની દ્રષ્ટિએ પણ આંતરરાષ્ટ્રીય લેવલમાં બજારમાં જે વસ્તુ વેચાય છે એની ગુણવત્તા દેશમાં વેચાતી વસ્તુ કરતાં ગુણવત્તા ઊંચી હોવી જોઈએ તો જ આપણને આંતરરાષ્ટ્રીય બજાર મળે, નહીંતર આંતરરાષ્ટ્રીય બજાર મળતું નથી। હવે ટૂંકમાં વાત કરીએ તો કે જે વસ્તુ છે આજે બજારમાં અનેકવિધ વસ્તુઓ છે
તો આંતરરાષ્ટ્રીય વેપારમાં જે વસ્તુ વેચવાની હોય એ વસ્તુ દેશમાં વસ્તુ વેચવું કરતાં ઓછી ગુણવત્તાવાળી હોય તો સરળતાથી વેચાઈ જાય, પણ આંતરરાષ્ટ્રીય બજારમાં વસ્તુ વેચવી હોય તો આ વૈશ્વિક ગુણવત્તા ધારા અનુસાર વૈશ્વિક વેપાર સંગઠન જે નક્કી કરી છે ગુણવત્તા, એ મુજબ જો ગુણવત્તાવાળી વસ્તુ હોય તો જ આપણે બજારમાં વેચી શકીએ, નહીંતર આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી શકીએ નહીં. તો આંતરરાષ્ટ્રીય બજારમાં વસ્તુ વેચવી હોય તો વૈશ્વિક લેવલે જે ગુણવત્તા નક્કી કરી પ્રમાણે આપણે વસ્તુની ગુણવત્તા ઊંચી રાખવી જોઈએ. જો એ પ્રમાણે ગુણવત્તા ઊંચી ન હોય તો આપણે વસ્તુ વેચી શકતા નથી. દાખલા તરીકે સિકંદર સિંહ જે આંતરરાષ્ટ્રીય બજાર ધરાવે છે, પણ એ વસ્તુ ભારતમાં જે વિદેશમાં વેચવાની હોય તો એ લોકો ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુના અલગ પેકિંગ કરી મોકલશે, બાકી વસ્તુ ભારતમાં વેચશે. એ રીતે ખેડૂતો શાકભાજીનું ઉત્પાદન કરે છે, પણ વિદેશમાં જે વિકાસ કરવાનો હોય ને એના સેમ્પલ અલગ કાઢી મૂકવા પડે. આમ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધારો પણ જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ, નહીંતર આપણે બજારમાં ટકી શકીએ નહીં. એવી રીતે અનિવાર્ય આયાત, ઘણી વખત દેશની આયાત નિકાસ આપણા માટે ફાયદાકારક હોય ને આયાત નુકસાનકારક હોય છે, છતાં પણ અનિવાર્ય સંજોગોમાં અમુક પ્રકારની વસ્તુની આયાત કરવી જ પડે છે. દાખલા તરીકે ભારતમાં ખનિજ તેલનો પુરવઠો ઓછો છે અને છે તો પણ જૂની ટેકનોલોજીને કારણે મોંઘું પડે છે, એટલે ભારત માટે ખનિજ તેલની ઉત્પાદન કરવું કરતાં આયાત કરવી વધુ અનુકૂળ છે. આવી પરિસ્થિતિમાં જો ખનિજ તેલની આયાત ન કરે તો દેશનું પરિવહન ખર્ચ, પેટ્રોલ ડીઝલ મોંઘા થઈ જાય, પરિવહન ખર્ચ મોંઘો થાય, આપણને નુકસાન કરે. એવી રીતે આપણા દેશની ટેકનોલોજી જાપાની ટેકનોલોજી કરતાં નબળી છે, તો આપણી ટેકનોલોજી સુધારવા માટે આપણે ઉત્પાદન ઉદ્યોગ ધંધાની અંદર જાપાની ટેકનોલોજી લાવવી જ પડે, તો જ આપણી ગુણવત્તા આંતરરાષ્ટ્રીય લેવલે જાય, તો જ આપણા દેશનો વિકાસ થાય. તો આમ અમુક વસ્તુની આયાતો અનિવાર્ય થઈ ગઈ છે. એ આયાતો કરવા માટે આપણે નિકાસ કરવી પડે, હુંડિયામણ લેવું પડે, નિકાસ ન થાય તો લોન લઈને પણ વસ્તુ મેળવવી પડે. એટલે અમુક આયાતો અનિવાર્ય હોય છે. તે ઉપરાંત દેશના આર્થિક વિકાસનું સ્તર, તો કોઈ પણ દેશની ચીજવસ્તુ કે સેવાનો આયાત નિકાસ કરવા માટે જે તે દેશના વિકાસનું સ્તર પણ મહત્વનું છે. દાખલા તરીકે ભારત જેવા વિકાસમાન રાષ્ટ્ર છે, એને અમે તમામ ક્ષેત્રમાં આપણા દેશનો વિકાસ કરવો પડે છે, અને આપણા દેશનો વિકાસ કરવા માટે આપણી પાસે છે એ સંપત્તિ આપણા દેશમાં પૂરતી છે, પણ આપણા દેશમાં મૂડી ને ટેકનોલોજી છે. તો મૂડી તો કદાચ મળી રહે પણ ટેકનોલોજી ઓછી છે. તો આપણા દેશનો વિકાસ કરવો હોય તો આધુનિક ટેકનોલોજીની આયાતો કરવી જ પડે, અને આધુનિક ટેકનોલોજી માટે જુદા જુદા વિકસિત રાષ્ટ્ર સાથે કરાર કરવા પડે અને ટેકનોલોજી મંગાવવી પડે, અને એ ટેકનોલોજી આપણા દેશમાં વસાય તો જ આપણા દેશનો ઝડપી આર્થિક વિકાસ થાય. તો જે દેશનું વિકાસનું સ્તર નબળું હોય એને આયાત ઉપર વધુ ભાર દેશે, અને એવી રીતે અલ્પ વિકસિત વિકાસમાન દેશ હોય એ ટેકનોલોજીની આયાત કરવાનું અને ભૌગોલિક વધુ પસંદ કરશે, તે ઉપરાંત ઔદ્યોગિક વસ્તુની આયાત કરવાનું વધુ પસંદ કરશે. પણ વિકસિત રાષ્ટ્ર હોય એ રાષ્ટ્રને પોતાના ઉદ્યોગ માટે કાચા માલની જરૂર પડતી હોય છે. તો આવા દેશ વિકસિત રાષ્ટ્ર છે એ ઔદ્યોગિક વસ્તુની નિકાસ કરી અને કાચા માલની આયાત કરે છે. આમ આર્થિક વિકાસમાં દેશનું આર્થિક વિકાસનું સ્તર પણ મહત્વનું અંગ ગણાય છે. કેવી રીતે જોઈએ તો વેપાર પર રાજકીય કાયદાકીય અંકુશો, તો ઘણી બધી વખત આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકાર દ્વારા અમુક પ્રકારના અંકુશો નિયંત્રણો લગાડે છે. દાખલા તરીકે દેશના વિકાસ માટે, નાના ઉદ્યોગોના વિકાસ માટે અમુક વસ્તુની આયાતો ઉપર પ્રતિબંધ સરકાર લગાડતી હોય, એ રીતે અમુક વસ્તુની નિકાસ ઉપર સરકાર પ્રતિબંધ લગાવતી હોય. કોઈ દુશ્મન રાષ્ટ્ર જે આપણા રાષ્ટ્રનો હિત કરતો હોય તો એની વસ્તુનું બજારમાં વર્ચસ્વ હોય તો એને ઘટાડવા માટે રાજકીય દબાણ લાવતો હોય. દાખલા તરીકે ચીન સાથેના આપણા સંબંધ બગડતા તમામ ચીનની વસ્તુઓની આયાત નિકાસ ઉપર પ્રતિબંધ આપણે લગાવ્યો. તો આવી રીતે ઘણી વખત સરકાર દ્વારા પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં અંકુશ લગાડવામાં આવે છે, જેને કારણે દેશનું અર્થતંત્ર ચાલુ વ્યવસ્થિત ચાલુ રહે છે. આમ આંતરરાષ્ટ્રીય વેપારમાં લેણદેણ તુલનામાં આ બધી ઘટનાઓ પણ કારણભૂત હોય છે. હવે આપણે જોઈશું ચાલુ ખાતા અને મૂડી ખાતામાં મહત્વનું અંશ, તો કે લેણદેણની તુલનામાં ચાલુ ખાતું મૂડી ખાતું મેન પાસું છે. તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ જમા બાજુ હોય, મૂડી ખાતામાં ઉધાર બાજુ જમા બાજુ હોય. આપણે જ્યારે તો ઉધાર બાજુ છે ચાલુ ખાતું,
ચાલુ ખાતામાં આને ઉધાર બાજુ કહી, આને જમા બાજુ. તો ઉધાર બાજુમાં આવક, જમા બાજુમાં જાવક. તો ચાલુ ખાતામાં ઉધાર બાજુમાં આવકમાં ભૌતિક તમામ વસ્તુની નિકાસ આવશે અને આમાં આયાત આવશે. તો ચાલુ ખાતામાં નિકાસની વાત કરી તો ભૌતિક અને અભૌતિક ચીજ વસ્તુ કે સેવાઓની નિકાસ કરો એટલે વિદેશી મૂલ્યમાંની આવક થાય. એવી જ રીતે ભૌતિક અને અભૌતિક વસ્તુની આયાત કરો એટલે વિદેશી મૂલ્યમાંની જાવક થાય. આમ વસ્તુની આયાત કરવાની મૂલ્યમાં આવે છે તો ઉધાર બાજુ લખાય છે. ચીજ વસ્તુ કે સેવાની નિકાસ કરવાની મૂલ્યમાં જાય છે એટલે જમા બાજુ લખાય છે. આ રીતે ચાલુ ખાતાની આવક જાવકની નોંધ કરવામાં આવે છે. એટલે કે ચાલુ ખાતું એટલે શું કે ચીજ વસ્તુ કે સેવાઓની કારની મૂલ્યમાંની જે આવક જાવક થાય છે એને ચાલુ ખાતે નોંધવામાં આવે છે. એટલે મૂડી ખાતે કઈ વસ્તુ નોંધવામાં આવે? મૂડી ખાતું કઈ રીતે બને? તો મૂડી ખાતામાં આનાથી ઊંધું હોય છે. મૂડી ખાતામાં પણ આ જ રીતે ભાગ પડે છે. ઉધાર બાજુ અને જમા બાજુ. તો આવક કોને આવક કઈ રીતે થાય? આમાં ચીજ વસ્તુ કે સેવાનું વેચાણ કરવામાં આવતું નથી પણ લોન લેવામાં આવે છે, લોન આપવામાં આવે છે. જો સરકાર દ્વારા લોન લેવામાં આવે તો વિદેશી મૂલ્યમાંની આવક થાય છે અને એ જ લોન લીધા પછી અમુક સમયાંતરે લોન ચૂકવવી પડે છે. લોન પરત કરવામાં આવે ત્યારે વિદેશી મૂલ્યમાંની આવક ચાલુ થાય છે. આ રીતે જે લોન લેવાની અને લોન પરત કરવાની કારણે જે મૂલ્યમાંની આવક જાવક થાય છે એને મૂડી ખાતે નોંધવામાં આવે છે. તો આવી રીતે ક્યારે આ પરિસ્થિતિ સર્જાય? તો કે જ્યારે ખાધવાળો અંદાજપત્ર બનાવવામાં આવે અને વિદેશી મૂલ્યમાંની આવક કરતા આયાત કરતા નિકાસ વધી જાય, એટલે નિકાસ કરતા આયાત વધી જાય ત્યારે મૂલ્યમાંની કટોકટી સર્જાય અને મૂલ્યમાંની કટોકટીને દૂર કરવા માટે સરકાર લોન લે છે અને આપણે વિદેશી મૂલ્યમાંની જરૂરિયાત પૂરી કરશે. પરંતુ લીધેલી લોન વ્યાજ સહિત અમુક સમયાંતરે પરત કરવી પડશે. તો સરકારે જેણે લોન લીધી હોય છે એ લોન જે સ્વરૂપે લીધી છે સ્વરૂપે પરત કરવી પડે. દાખલા તરીકે અમેરિકા પાસેથી ડોલર લીધા તો ડોલર ચૂકવવા પડે, ઇંગ્લેન્ડ પાસે પાઉન્ડ લીધા તો પાઉન્ડ ચૂકવવા પડે. એટલે કે જે લીધું હોય એ ચૂકવવું પડે. ડોલર સામે ડોલર, પાઉન્ડ સામે પાઉન્ડ, ટકા સામે ટકા, રૂપિયા સામે રૂપિયો, આ રીતે ચૂકવવું પડે છે. પણ જેણે લઈ અને ચૂકવી તેણે વ્યાજ છે ચૂકવવું પડે છે. એટલે લેણદેણની તુલનામાં મૂડી ખાતું છે એ લોન લેવાની અને લોન પરત કરવાની પ્રક્રિયા જે ચોપડે નોંધવામાં આવે એને મૂડી ખાતા તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા આપણે આ પાઠ પૂરો કર્યો, સરળતાથી સમજાઈ ગયો અને આ મુદ્દાને તમે વિસ્તારથી વાંચજો, સમજજો અને આ મુદ્દાને વ્યવહારિક ભાષામાં યાદ રાખશો તો સરળતાથી આવી જશે. આ મુદ્દો 2 થી 3 માર્કમાં તમારે વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે.